ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 10.2 સુધી જોયું હતું. હવે એનાથી આપણે આગળ જોવાનું છે. તો એનાથી આગળ તમને એક મેઇન પોઈન્ટ એવો આપેલો છે કે શિરોબિંદુ, ધાર અને ફલક, આ ત્રણ વસ્તુ છે. એના પરથી એક સૂત્ર બને છે અને એ સૂત્રના આધારે આપણે દાખલા છે થોડાક, અને બાકીના બધા પ્રશ્નો છે તો એ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શિરોબિંદુ, ધાર અને ફલક, તો કોને કહેવાય શિરોબિંદુ? તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા એક ઘન આપેલો છે. તો આ ઘનને કેવો ઘન કહેવાશે? સમઘન કહેવાય આ ઘનને. અને આ ઘન જે સમઘન છે તો એની અંદર શિરોબિંદુ કોને કહેવાય? તો જ્યાં આગળ બે લાઈન ભેગી થતી હોય ને, જેમ કે આ આડી લાઈન છે અને એક આ ત્રાંસી લાઈન છે, એ બંને જ્યાં ભેગી થતી હોય તો એ જે પોઈન્ટ બનતો હોય ને, બે જગ્યાએ બે રેખાઓ જે ભેગી થતી હોય, બે રેખાખંડો એટલે કે બે લાઈનો જે ભેગી થતી હોય, તો ત્યાં આગળ જે ખૂણો જે બને છે અથવા તો જે પોઈન્ટ બને છે એ પોઈન્ટને કહેવાય શિરોબિંદુ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવા શિરોબિંદુ આપણને કેટલા મળે સમઘનની અંદર? તો એક અહીંયા મળશે આપણને, એક, પછી બીજો અહીંયા મળશે, પછી એક અહીંયા મળશે અને એક ઉપર મળશે, એટલે કે 4 અહીંયા મળશે. અને સેમ એ રીતે નીચે પણ મળશે આપણને 1, 2, 3 અને 4. એટલે કે સમઘનની અંદર ટોટલ 8 શિરોબિંદુ હોય. ધ્યાન રાખજો મિત્રો કે જ્યાં આગળ બે લાઈનો ભેગી થતી હોય અને ત્યાં આગળ જે ખૂણો બનતો હોય તો જે બિંદુ ત્યાં પોઈન્ટ જે બનતો હોય એને કહેવાય શિરોબિંદુ. અને એને ઇંગ્લિશમાં કહેવાય છે વર્ટેક્સ, એટલે કે એને વી વડે દર્શાવવામાં આવે. તમને કોઈ પૂછે કે સમઘનની અંદર વીની કિંમત કેટલી? વી એટલે શિરોબિંદુ, એટલે કે વીની કિંમત 8 થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સેમ એ રીતે મુખ અથવા તો ફલક છે. ફલક એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય ફેસ. અને ફેસ એટલે કે જે સપાટી જે છે એ, જેમ કે તમને અહીંયા જે સમઘન આપેલો છે તો ઉપરનું જે આખું જે અહીંયા સપાટી જે છે, જે ખાનું બને છે, ચોરસ ખાનું, એને કહેવાય ફલક. એટલે કે આવા ખાના કેટલા છે? ચોરસ હોય કે લંબચોરસ હોય કે ત્રિકોણ હોય, ગમે તે આકારનું હોય, પણ આવી રીતે જે ખાનું બનતું હોય ને, જે એને કહેવાય ફલક અથવા તો મુખ. એને એફ વડે દર્શાવાય. ઇંગ્લિશમાં એને કહેવાય ફેસ. તો આ સમઘન જે છે તો એની અંદર કેટલા છે? તો એક તો એર્યું છે, પછી એક ઊભું છે, પછી એક નીચેવાળું અને એક એર્યું, એટલે કે 4 છે. ને એક એર્યું છે આ બાજુ, ને એક એવું પાછળની સાઈડ બી હશે, બરાબર. એટલે કે ટોટલ આપણને સમઘનની અંદર 1, 2, 3, 4, આ 5 અને એની સેમ પેલી બાજુ પણ એક મળશે, એટલે કે ટોટલ 6 ફલક મળે આપણને. એટલે કે એફ બરાબર આપણને 6 મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અને એના પછી ધાર છે, એટલે કે લાઈન. ધાર એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય એજ, અને એને ઈ વડે દર્શાવાય. અને એજ એટલે શું? ધાર. એટલે તો આ જે લાઈન દોરેલી છે ને એને કહેવાય ધાર. એટલે કે આવી કેટલી લાઈનો દોરેલી છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 1, પછી આ 2, 3 અને 4. 4 અહીંયા છે, પછી સાઈડની અંદર અહીંયા 4 છે, એટલે કે 8. પછી આ સાઈડ બી 3 છે, કેમ કે એની તો આજુબાજુ અહીંયા ગણી લીધી છે, એટલે અહીંયા બી સોરી આપણે આ ગણી લીધી છે. એટલે કે આ 4, 5, 6, 7, 8, 9, 10, પછી ઉપરવાળી 11, પછી અહીંયા નીચે 12. એટલે કે ટોટલ આપણને ધાર 12 મળશે. એટલે કે જે સમઘન હોય તો એની અંદર આપણને ટોટલ 12 ધાર મળે. એટલે કે એની કિંમત આપણને 12 મળે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે ખાલી 3 વસ્તુ, જે તમારું જે છેલ્લું સ્વાધ્યાય છે એની અંદર ખાલી 3 વસ્તુ જ મેન છે. બાકીના તો બધા આકારો વિશે તમને પ્રશ્નો પૂછેલા છે કે ફલક કોને કહેવાય, પ્રિઝમ કોને કહેવાય, એ રીતે. ખાલી આ જ દાખલો છે કે તમને શિરોબિંદુ અથવા તો ફલક આપેલું હોય અને એની સંખ્યા શોધવાની હોય, એટલે કે ધારની સંખ્યા શોધવાની હોય. પછી કોઈમાં તમને શિરોબિંદુ શોધવાનું હોય અને ફલક અને ધાર આપેલું હોય, તો એ રીતે આપણે ખાલી અંદર 2 કે 3 દાખલા છે આની અંદર વધારે, બરાબર. અને બીજા બધા પ્રશ્નો છે. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો છે કે શિરોબિંદુ એટલે કે બે લાઈન જ્યાં ભેગી થતી હોય તો એ પોઈન્ટને કહેવાય શિરોબિંદુ. પછી ફલક એટલે કે ફેસ, એટલે કે જે સપાટી હોય એને કહેવાય ફલક. અને ધાર એટલે કે જે લાઈનો દોરેલી હોય એને કહેવાય ધાર. સેમ રીતે લંબઘનની અંદર બી આપણે કહી શકીએ કે ધાર, પછી શિરોબિંદુ અને ફલક એ કેટલા છે આપણે કહી શકીએ. તો આ રીતે ખાલી એક પોઈન્ટ એનો મેન હતો. એના પછી હવે આપણે અહીંયા સ્વાધ્યાય 10.3 ચાલુ કરીએ. તો 10.3ની અંદર પહેલો દાખલો એવો છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ. તો અહીંયા તમે એ તો તમને ખબર પડી ગઈ હમણાં મેં જે શીખવાડ્યું એ કે શિરોબિંદુ, ધાર અને ફલક કોને કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમે પેલું ક્યુબિક તો જોયેલું હશે
જે ગોળ ગોળ ઘન આકારનું જ હોય છે અને અલગ અલગ કલરના ખાના ઉપર પાડેલા હોય અને ભમાવતા હોય લોકો. તો એના જેવું સેમ હીરું છે. આ ઘન છે ને એને ઘન જ કહેવાય. જે ક્યુબિક જે ભમાવતા હોય ને હાથમાં લઈને, તમે જોયેલું છે કદાચ, તો એને ઘન જ કહેવાય. તો એના પરથી તમને સમજી શકો છો કે આ શિરોબિંદુ, ફલક અને ધાર, એના પરથી તમને વધારે ખબર પડશે જો તમારી જોડે હશે તો. હવે સ્વાધ્યાય 10.3 જોઈએ તો એની અંદર કેવું છે કે શું કોઈ બહુફલક ને આટલા ફલક હોઈ શકે? એટલે કે કોઈ આકાર, તમે બહુફલક એટલે કે આકાર, કોઈ વસ્તુ એવી હોઈ શકે કે જેની અંદર 3 ત્રિકોણ હોય. એટલે કે જેમ આપણે ઘન હમણાં જોયો હતો, જે અહીંયા ઘન ઉપરથી આપણે જે શોધ્યું કે આટલી ધાર છે કે આટલા શિરોબિંદુ છે એના, કે આટલા ફલક છે, આ જે જોયું, તો આવો કોઈ બીજો એવો કોઈ વસ્તુ હોઈ શકે અથવા તો કોઈ એવો આકાર હોઈ શકે કે જેની અંદર 3 ત્રિકોણ હોય. પહેલો પ્રશ્ન તમને એવું પૂછેલું કે જે એવું કોઈ બહુફલક એટલે કે કોઈ એવી વસ્તુ હોઈ શકે કે જેની અંદર 3 ત્રિકોણ હોય. તો મિત્રો 3 ત્રિકોણવાળો કોઈ પણ આકાર કે કોઈ પણ વસ્તુ ના હોઈ શકે. ધ્યાન રાખજો મિત્રો કે આ જે બહુફલક છે ને એ 3Dમાં જ જોવાનું આપણે. એટલે કોઈ વસ્તુ હોય ને જેને તમે જોઈ શકતા હોય, હાથમાં પકડી શકતા હોય, એવી વસ્તુની વાત છે અહીંયા. કે કોઈ એવી વસ્તુ તમને તમારા જીવનમાં કે તમારી આજુબાજુ તમને મળી શકે કે જેના અંદર 3 ત્રિકોણ હોય? તો મિત્રો ના હોઈ શકે. એનો જવાબ ના આવશે. 4 ત્રિકોણ, તો 4 ત્રિકોણવાળું તો મિત્રો હોઈ શકે છે. જેમ કે અહીંયા તમને કોઈ જે પ્રિઝમ હોય છે, અહીંયા તમે જોઈ લો, આ એક જે આકૃતિ છે એ 4 ત્રિકોણવાળી છે. જો એક તો આ ત્રિકોણ આપેલું છે, એક આ છે ને એક પાછળની સાઈડ હશે, બરાબર? એટલે કે ટોટલ 3 ત્રિકોણ તો અહીંયા છે ને એના સિવાય એક ત્રિકોણ આપણને નીચે આપેલું છે. એટલે કે ટોટલ 4 ત્રિકોણવાળી આવી વસ્તુ હોઈ શકે. કાચની બનાવેલી તમે કદાચ પેપર વેટ જોયું છે કોઈ સ્કૂલમાં, તમારા સ્કૂલમાં કે કોઈ બીજી જગ્યાએ ગયેલા હશે કોઈ ઓફિસમાં, તો જે પત્તા કે કોઈ વસ્તુ પડેલી હોય કાગળિયું, તો એ ઉડી ના જાય એના માટે ઉપર વજનિયું મૂકેલું હોય. આ ટાઈપનું તમે વજનિયું જોયું છે. અથવા તો આને બીજી રીતે કહી શકીએ તો પ્રિઝમ પણ કહી શકીએ, જે પ્રકાશને 7 રંગોમાં જોવા માટેનું વપરાય છે એક વસ્તુ, એને પ્રિઝમ કહેવાય. તો આ ટાઈપનો પ્રિઝમ હોય. એટલે કે આવો આકાર હોઈ શકે કે જેની અંદર 4 ત્રિકોણ હોય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એના સિવાય પછી ત્રીજો પ્રશ્ન એવો છે કે એક ચોરસ અને 4 ત્રિકોણ હોય એવી કોઈ વસ્તુ હોઈ શકે? એટલે કે એવો કોઈ બહુફલક હોઈ શકે? તો એવો હોઈ શકે. જેમ કે અહીંયા એક આકૃતિ તમને આપેલી હશે તો હું તમને દેખાડું. એ કહી રહ્યો, જો એક ચોરસ અને 3 ત્રિકોણ, આની અંદર 4 ત્રિકોણ છે. સોરી, આપણે પ્રશ્ન પણ એવો જ પૂછેલો છે કે એક ચોરસ અને 4 ત્રિકોણ હોય એવી કોઈ વસ્તુ હોઈ શકે? તો હોઈ શકે. તો આ તમને આકૃતિ અહીંયા આપેલી છે કે જેની અંદર 4 ત્રિકોણ અને એક ચોરસ આપેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક રહ્યું છે ત્રિકોણ, એક આ છે, પછી એક સામેની બાજુ, આની સામેની બાજુ એક ત્રિકોણ છે અને આની સામેની બાજુ અહીંયા હશે. એટલે કે 4 ત્રિકોણ, આ નીચેવાળું જે છે એ ચોરસ છે. તો માટે 4 ત્રિકોણ અને એક ચોરસવાળી વસ્તુ એટલે કે આવો પ્રિઝમ હોઈ શકે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે પહેલો પ્રશ્નનો જવાબ તમને લખતા ફાવશે તમને કે પહેલામાં ના લખવાનું, તો 3 ત્રિકોણવાળી કોઈ પણ બહુફલક આપણને ન મળી શકે. અને 4 ત્રિકોણવાળો છે તો એ મળી શકે આપણને. એનું ઉદાહરણ છે પ્રિઝમ. અને એક ચોરસ અને 4 ત્રિકોણ, તો આના માટેનું પણ સેમ ઉદાહરણ આવશે પ્રિઝમ. કેમ કે પ્રિઝમ અલગ અલગ ટાઈપના હોય. 4 ત્રિકોણવાળો પણ હોઈ શકે, એક ચોરસ અને 4 ત્રિકોણવાળો પણ હોઈ શકે. અને જે એક ચોરસ અને 4 ત્રિકોણવાળો જે પ્રિઝમ છે એની અંદર આ જે ચોરસ છે ને એ એનો પાયો કહેવાય. જે અહીંયા આકૃતિ દોરી, કેમ કે હંમેશા આપણને ખબર છે કે પાયો હંમેશા નીચે જ હોય. એટલે કે જે અહીંયા આપણે જે આકૃતિ દોરી હતી, આકૃતિ જોઈ ત્યાંની અંદર, તો 4 ત્રિકોણ ઉપરની સાઈડ આપેલા, તો નીચેનું ખાનું ચોરસ હતું. એટલે કે ચોરસ એનો પાયો થશે. એટલે કે ચોરસ પાયાવાળો પ્રિઝમ એને કહેવાય એક ચોરસ અને 4 ત્રિકોણવાળો બહુફલક. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમને પહેલો પ્રશ્ન ફાવશે. આના પછી તમને એવું આપેલું છે કે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? એટલે કે તમને ધારો કે કોઈ આપેલું હોય કે એક ફલકવાળી વસ્તુ શોધો, તો તમે શોધી શકો. ફલક એટલે કે જે સપાટી હોય, જેમ કે આપણે 3 ત્રિકોણ જોયા હતા, આપણે 3 ત્રિકોણવાળી વસ્તુ જોઈ ને, તો એની અંદર 3 ત્રિકોણ, એની 3 સપાટી થશે. હા, એક રીતે અહીંયા તમને ખાલી નામ આપેલું છે ત્રિકોણ, ચોરસ કે એવું, બાકી એને સપાટી જ કહેવાય. આપણે જે આગળ જોયું ધાર, શિરોબિંદુ અને ફલક, તો એના માટે આપણે ગણિતની ભાષામાં એ શબ્દોમાં કેવું હોય તો શું કહેવાય? એને ત્રિકોણને 3 ત્રિકોણ જે હતા એને આપણે સપાટી કહી શકીએ. તો માટે કોઈ એવી વસ્તુ હોઈ શકે કે જે તમને ધારો કે કોઈ ફલકની સંખ્યા આપેલી છે કે 4 ત્રિકોણવાળી કોઈ વસ્તુ શોધો કે જેની અંદર 4 ત્રિકોણ આપેલા હોય,
પછી એક ચોરસ અને 4 ત્રિકોણવાળી અથવા તો 3 ત્રિકોણવાળી, અથવા તો તમને 2 ત્રિકોણ આપેલા હોય કે નામ આપેલું, અથવા તો 2 સપાટી આપેલી હોય કે 2 સપાટી અથવા તો 2 ફલકવાળી બહુફલક શોધો. તો આના જવાબમાં એવું આવશે કે કોઈ પણ ફલક હોય ને, કોઈ પણ બહુફલક હોય ને, તો એની અંદર ઓછામાં ઓછી સંખ્યા 4 હોવી જોઈએ. બરાબર, ફલકની સંખ્યા ઓછામાં ઓછી 4 હોવી જોઈએ, તો આપણે એ જે વસ્તુ છે બહુફલક એ આપણને મળી શકે. ફલકની સંખ્યા 4 હોય કે તેનાથી વધારે હોય તો આપણને એવો બહુફલક મળી શકે. 4 કરતાં તમને નાની સંખ્યા આપેલી હોય કે 3 ત્રિકોણવાળો શોધો, કાં તો પછી 2 ચોરસવાળો શોધો, કોઈ વસ્તુ શોધો અથવા તો કોઈ બહુફલક શોધો, તો એ આપણને ના મળે. ઓછામાં ઓછી સંખ્યા ફલકની 4 હોય અથવા તો 4 કરતાં વધારે હોઈ શકે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે એ આપણે અહીંયા 1 2 3 4 પ્રશ્નો તમને આપેલા છે, તો એની અંદર શોધવાનું છે. તો પ્રિઝમની આમ વ્યાખ્યા આપી હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રિઝમની અંદર એક પાયો હોય અને જે પાયાની ઉપર જે સપાટી હોય છે એ સામસામેની સપાટીઓ સરખી હોય. જેમ કે અહીંયા તમને પેન્સિલ છોલ્યા વગરની જે પેન્સિલ આપેલી છે, તો પાયો અને માથાળું એ સરખું હોય. હવે આની અંદર જો તમે પેન્સિલને ઊભી રાખો તો આ પાયો થશે એનો, અને સેમ એવું ને ઉપર પણ તમને મળશે. એટલે કે જે પાયો હોય એ અને જે મથાળું હોય, એટલે કે એનું જે માથું હોય, એ બંને હંમેશા સેમ જ હોવું જોઈએ. તો આ બંને વસ્તુ હંમેશા સેમ જ મળશે આપણને. કોઈ પણ તમે આ પેન્સિલ છોલ્યા વગરની લેશો તો જે એનો પાયો છે, એટલે જે છેડો છે એ, અને જે પહેલી જ્યાંથી તમે પેન્સિલ ચાલુ કરો છો તો તે વસ્તુ હંમેશા સરખી હશે. અને પાયો અને મથાળું જે હોય, માથું હોય, એમની વચ્ચે જે હોય ને આકારો આપેલા હોય છે, જેમ કે અહીંયા તમને ચોરસ આપેલો છે, જોઈ શકો છો. અહીંયા તમને ચોરસ આપેલું છે, વચ્ચે મથાળું અને જે પાયો છે એમની વચ્ચે આ પાયો છે ને આ મથાળું છે, તો એમની વચ્ચે તમને આ લંબચોરસ આપેલો છે. તો લંબચોરસ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકો તમે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે જેની સામસામેની બાજુ સરખી હોય એવી, એ પણ તમે કહી શકો. તો જે કોઈ પણ છોલ્યા વગરની પેન્સિલ તમે લેશો ને એમાં સામસામેની બાજુ સરખી જશે હંમેશા. એટલે કે આ ચોરસની બીજી બાજુ એવો લંબચોરસ હશે, અથવા તો સમાંતર બાજુ ચોરસ હશે. પછી આ બાજુ જે લંબચોરસ થતો એની આ બાજુ પણ સેમ હશે. તો પ્રિઝમ કોને કહેવાય? તો પ્રિઝમ એટલે કે એવી વસ્તુ કે જેની અંદર પાયો અને મથાળું એ સરખું હોય, અને એ બંનેની વચ્ચે તમને જે બી આકાર આપેલો હોય ને તો એની સામસામેના આકારો સરખા હોવા જોઈએ. જેમ કે પેન્સિલ છે તો પાયો અને મથાળું એટલે કે માથું સરખું છે, અને વચ્ચે તમને લંબચોરસ આપેલા છે, તો સામસામેના લંબચોરસ સરખા હશે. તો માટે આપણે જે બીજા નંબરમાં જે છોલ્યા વગરની જે પેન્સિલ છે એને આપણે પ્રિઝમ કહી શકીએ. પણ આ જે ટાંકણી છે એને આપણે ટાંકણી અથવા તો ખીલ્લી તો એને ના કહી શકીએ, કેમ કે આની અંદર પાયો કે મથાળું, ધારો કે આપણે આને પાયો કહીએ તો એ ગોળ છે, અને આને મથાળું કહીએ તો એકદમ અણીદાર છે, એટલે કે પોઈન્ટ છે. અથવા તો આને તમે પાયો કહો તો ત્યાં આગળ પોઈન્ટ છે, અને આને તમે મથાળું કહો તો અહીં ત્યાં આગળ ગોળ છે, એટલે કે બંને સરખા નથી. માટે આપણે આને ખીલ્લીને આપણે પ્રિઝમ ના કહી શકીએ. સેમ એ રીતે જે ખોખું છે એને આપણે કહી શકીએ પ્રિઝમ, પણ આ જે ત્રીજા નંબર જે પેપર વેઇટ છે એને આપણે પ્રિઝમ ના કહી શકીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? પ્રિઝમ અને નળાકાર એ બંનેમાં શું સરખી વસ્તુ છે? તો પ્રિઝમમાં કેવું હોય કે જે પાયો અને મથાળું, હમણાં જ આપણે વાત કરી કે જે પાયો અને જે માથું હોય બંને સરખા હોય. નળાકારમાં પણ સેમ હોય, નળાકારમાં પણ સરખું હોય, કે નળાકારમાં પણ આપણે માથું અને પાયો જે હોય બંને ગોળાકાર હોય, સરખું હોય. તો આ બંનેની અંદર સામ્ય છે, એટલે કે સરખાઈ છે એની. અને પિરામિડ અને શંકુમાં તો આ પેપર જે વેઇટ છે ને, પેપર વેઇટ, એને તમે પિરામિડ કહી શકો. પિરામિડ એટલે કે એનો જે પાયો હોય ચોરસ અથવા તો લંબચોરસ હોય, અને ઉપરની સાઈડ ત્રિકોણો આપેલા હોય. એટલે કે આ જે પાયો જે છે ને એ લંબચોરસ અથવા તો ચોરસ હશે, અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે, અને એની જે ઉપર હોય એ ત્રિકોણો હોય. તો આને આપણે પિરામિડ કહી શકીએ. પિરામિડ આ ટાઈપનો હોય. તમે કદાચ ઇજિપ્તનું નામ સાંભળ્યું હોય દેશનું, તો એની અંદર આવા ઘણા બધા પિરામિડો આવેલા છે. તો આ પિરામિડ અને શંકુમાં એ બંનેમાં શું સામ્યતા છે? તો પિરામિડની અંદર ત્રિકોણો હોય, શંકુમાં પણ ત્રિકોણો હોય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? શંકુ તમે જોઈ લો છે, જોકરની જે ટોપી હોય, ત્રિકોણ આકાર જે જોકરની ટોપી હોય, અથવા તો એના જેવીની કોઈ બીજી વસ્તુ હોય શંકુ, એ આપણે આગળનું જે સ્વાધ્યાય હતું 10.1 અથવા તો 10.2 એની અંદર આપણે શીખી ગયેલા છીએ. તો શંકુની અંદર પણ ત્રિકોણો હોય, અને પિરામિડ છે જેમ કે આ પેપર વેઇટ છે તો આની અંદર પણ ત્રિકોણો છે, તો આ બંનેમાં એ સરખાઈ છે. શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? સમજાવો. તો આ પ્રશ્ન જવાબમાં આપણે એ રીતે લખી શકીએ કે ચોરસ એ પ્રિઝમ
ચોરસ પ્રિઝમ જેવો હોય છે એ સમઘન જેવો જ હોય છે? તો ના મિત્રો, સમઘન પણ હોઈ શકે અને લંબઘન પણ હોઈ શકે. પ્રિઝમ જે છે ને એ પ્રિઝમ કઈ ટાઈપનો હોય? તો અહીંયા જે તમને લંબઘન અને સમઘન જે આપેલા હતા એને પ્રિઝમ કહેવાય. અહીંયા આગળ મારે ભૂલથી બોલાઈ ગયું હતું કે આને પ્રિઝમ કહેવાય છે, પણ આને પ્રિઝમ ના કહેવાય, જે ત્રિકોણ આકાર હોય એને પિરામિડ કહેવાશે. પણ જે પ્રિઝમ હોય ને આવો જે ઘન આકાર હોય ને એના જેવો હોય. અને લંબઘન જેવો પણ હોઈ શકે છે પ્રિઝમ, લાંબો પણ હોય અને ટૂંકો એટલે કે સમઘન જેવો પણ હોઈ શકે. તો પ્રશ્નનો જવાબમાં એવું લખવાનું આપણે કે શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? તો ના મિત્રો, ચોરસ પ્રિઝમ જે હોય ને એ લંબઘન પણ હોઈ શકે અથવા તો સમઘન પણ હોઈ શકે. હા, સમઘન જેવો જ હોય તો એવું ના હોય, સમઘન હોઈ પણ શકે અને લંબઘન પણ હોઈ શકે. તો એ આપણે એવું લખી શકીએ, બસ એક જ લાઈન લખવાની છે. એના સિવાય હવે છઠ્ઠો, 7મો અને 8મો આ જે 3 પ્રશ્નો છે એ દાખલા છે. જે આપણે શિરોબિંદુ, ધાર અને જે ફલક આપણે હમણાં શીખ્યા વિડીયો ચાલુ કરતા પહેલાં, તો એના ઉપરથી યુલરનું એક સૂત્ર છે. આ જે યુલર જે લખેલું છે એનું એક સૂત્ર છે. એનું જે સૂત્ર છે એ આવું છે કે અહીંયા જે સૂત્ર જે લખેલું છે ને એ રહ્યું F + V - E. F એટલે શું હતું? ફેસ એટલે કે જે ફલક હતો એને એફ કહેતા હતા આપણે. પછી V એટલે કે વર્ટેક્સ એટલે કે શિરોબિંદુ, અને આપણે V કહેતા હતા. અને E એટલે એજ એટલે કે ધાર. તો ફલક અને જે શિરોબિંદુ છે એ બંનેનો સરવાળો કરવાનો. તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, ધારો કે જેમ કે અહીંયા જે આપણો દાખલો જે છે અહીંયા એ રીતે જ આપેલો છે કે જો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જો એક આકૃતિ આપેલી છે, તો આ જે યુલરનું જે સૂત્ર હતું હમણાં જે તમને દેખાડ્યું, તમને પાછું એકવાર સમજાવું રહ્યું. તો આ નીચેના જે ઘન આકાર જે આપેલા છે એમના માટે સાચું છે કે ખોટું છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં તો એ જોવાનું કે આની અંદર F કેટલા છે, V કેટલા છે અને E કેટલા છે. તો વિદ્યાર્થી મિત્રો, F એટલે તો આપણી ધાર હતી, એ આપણને ખબર છે. તો આની અંદર ધાર કેટલી છે સૌથી પહેલાં તો જો એક ધાર એરી છે, એક ધાર આ છે, એક આ છે એટલે 3, 3 ને 1 4 અને નીચેની સાઈડ એક હશે એટલે કે 5, 5 અને એક આ સાઈડ હશે 6, 6 ને 1 એરી. તો ટોટલ 7 ધાર છે આની અંદર. એટલે કે Fની કિંમત આપણને 7 મળે છે. એટલે કે Fની જે કિંમત છે આપણને 7 મળી. એના સિવાય બીજી વસ્તુ કઈ આવે છે? V આવે છે, એટલે કે વર્ટેક્સ એટલે કે શિરોબિંદુ. તો શિરોબિંદુ આપણને કેટલા મળશે? તો મિત્રો, શિરોબિંદુ આપણને ટોટલ આપણે ગણીએ અહીંયા તો એક તો અહીંયા મળશે 1, પછી અહીંયા 2, પછી આ 3, પછી આ 4, આ 5, સેમ 5 નીચે પણ હશે એટલે કે 10. તો આપણને ટોટલ જે શિરોબિંદુ છે જે V હતો આપણી જોડે એની કિંમત આપણને 10 મળશે. અને ધાર કેટલી મળશે આપણને? તો ધાર એટલે કે E. તો એની કિંમત આપણને અહીંયા આપણે ગણી લઈએ ધાર કેટલી છે. તો 1, 2, આ 3, આ 4 અને 5, સેમ 5 નીચે પણ હશે એટલે કે 10. 10 અને 1 11, 12, 13, 14 અને એક અહીંયા પણ હશે 15 અને એક અહીંયા હશે એટલે કે 16. તો આપણને એની કિંમત મળી આપણને 16. તો આ કિંમતો પહેલાં આપણે લખી દઈએ. એટલે કે આપણને પેલી જે ધાર હતી આપણને 15 મળી હતી, મારે ગણવામાં ભૂલ થઈ છે. તો F બરાબર આપણને 7 મળ્યા, V બરાબર આપણને 10 મળ્યા અને E બરાબર આપણને 15 મળ્યા. તમને કોઈ પણ આકાર આપેલો હોય અથવા તો આવી રીતે ડાયરેક્ટ કિંમતો લખીને પણ આપેલી હોઈ શકે છે. જે તમને એવું પૂછેલું કે યુલરનું સૂત્ર સાબિત કરો અથવા તો એ ચકાસો આપેલા આકાર માટે અથવા તો આપેલી કિંમતો માટે. તમને આકાર આપેલો હોય તો એના માટે બી ચકાસો, અથવા તો તમને આ રીતે ડાયરેક્ટ કિંમતો આપેલી હોય તો એના માટે પણ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આપણું આવું છે કે F અને V એટલે કે જે સપાટી છે એ અને V એટલે કે જે શિરોબિંદુ છે તો એમની કિંમતનો આપણે સરવાળો કરવાનો અને જે એમની બંનેની કિંમત આવે એમનો સરવાળો કરવાનો અને એ બંનેના સરવાળામાંથી જે ધાર જે છે, ધાર એટલે કે E જે હતું એ આપણે બાદ કરવાનું. તો જવાબ હંમેશા 2 આવવો જોઈએ.
તો એ સૂત્ર આપેલા આકાર માટે કે આપેલી કિંમતો માટે સરખું હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે કે એફ, હવે આની અંદર સૂત્રમાં ડાબી બાજુ કઈ છે? તો એફ પ્લસ વી ઓછા ઈ છે ડાબી બાજુ. એટલે ડાબી બાજુનું આપણે થોડું સાદું રૂપ આપીએ, આપણને જે કિંમતો આપેલી છે એ આપણે અંદર મૂકીએ અને આપણે ચેક કરીએ કે કેટલો જવાબ આવે છે. તો પહેલાં તો ડાબી બાજુ તમને કઈ કઈ આપેલી છે? તો એફ પ્લસ વી ઓછા ઈ આપેલું છે, તો એ લખી દઈશું પહેલાં તો, અને એના અંદર આપણે કિંમતો મૂકીએ કે ડાબી બાજુમાં તમને એફ પ્લસ વી ઓછા ઈ એટલે કે એફ બરાબર 7 હતો, તો આપણે લખશું 7. એફ આપણને 7 આપેલો, તો પહેલાં 7 લખવાના એફની જગ્યાએ. પછી વી આપણને 10 આપેલું હતું એટલે કે 10 લખશું આપણે, અને ઈ બરાબર આપણને 15 આપેલું હતું એટલે કે આપણે 15 લખશું. તો 7 અને 10નો સરવાળો 17 થશે ને ઓછા 15 એટલે કે જવાબ આવ્યો 2. એટલે કે જમણી બાજુ આપણે કેટલા લાવવાના હતા? 2 લાવવાના હતા, તો માટે આપણને 2 મળી જશે. એટલે કે ડાબી બાજુ જમણી બાજુ બંને સરખી થાય છે. તો માટે આપેલા આકાર માટે, આપેલો જે ઘન આકાર છે એના માટે યુલરનું સૂત્ર સાચું છે. સેમ રીતે બીજો દાખલો છે કે બીજામાં તમને એફ, વી અને ઈ એની કિંમતો આપણે ગણીને લખવાની છે. જે બીજો આકાર હતો એ, જેમ કે તમે અહીંયા જો બીજો આકાર આપેલો છે, આ જે આપેલું છે, તો એની અંદર તમે જાતે ગણીને લખી શકશો. અને એ કિંમતો પરથી આપણે સૂત્રને ચેક કરવાનું, જે હમણાં હાલ પહેલા દાખલામાં જે રીતે કર્યું એ રીતે. એફ પ્લસ વી ઓછા એની કિંમત શોધવાની, અને જો એનો જવાબ 2 આવે તો આપેલો જવાબ, જે આપેલું જે સૂત્ર હતું એ આપેલા ઘન આકાર માટે સાચું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો બીજામાં તમને સાચું જ મળશે કેમ કે એનો જવાબ 2 આવી જાય છે. અને પછી આપણે જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. તો 7મામાં શું આપેલું છે કે તમને કોઠો આપેલો છે, અને કોઠામાં આપણે કિંમતો શોધવાની છે. કે તમને અહીંયા જો અહીંયા તમે જોઈ શકો છો કે તમને એફની કિંમત નથી આપેલી, પછી વીની કિંમત આપેલી છે, એફની કિંમત નથી આપેલી પણ વીની કિંમત આપેલી છે, ધારની કિંમત, ઈની કિંમત આપેલી છે. તો જે સૂત્ર હતું આપણું એફ પ્લસ વી ઓછા ઈ બરાબર 2. તો એની અંદર આ કિંમતો મૂકવાની અને એફની કિંમત આપણે શોધવાની. તો કઈ રીતે શોધશું આપણે? તો એની અંદર આ રીતે કે તમને જે પહેલો દાખલો જે હતો એની અંદર એફ નહોતા આપેલા, વી બરાબર 6 અને ઈ બરાબર 12 આપેલા હતા. તો એની અંદર જો આપણે કિંમતો મૂકીએ, આ સૂત્ર મૂકી દેવાનું પહેલાં. તો સૌથી પહેલાં એફ પ્લસ વી ઓછા ઈ બરાબર 2, અને એ સૂત્ર મૂકી દઈએ. તો આની અંદર એફની કિંમત તો નથી આપેલી, તો માટે એફ એમના એમ જ રાખશું. વીની કિંમત આપણને 6 આપેલી છે, ને ઈની કિંમત આપણને 12 આપેલી છે. તો એની અંદર 6 ઓછા 12, અહીંયા જે બાજુમાં જે કિંમતો આપેલી હતી એ કિંમતો, વી ને ઈની કિંમતો આપેલી હતી એટલે એ બંને કિંમતો મૂકશું. તો 6 ઓછા 12 એટલે કે ઓછા 6 આવશે જવાબ, અને આગળ તો જે એફ જે છે એ એમને એમ જ મૂકવાનો, અને આ બાજુ બરાબર 2 આપેલા છે એ પણ એમને એમ મૂકવાના. હવે જે ઓછા જે 6 છે એને આપણે જો આ બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે, એટલે કે 2 વત્તા 6 થશે, એટલે કે એફની કિંમત આપણને 8 મળી. સેમ એ રીતે જે બીજો દાખલો જે છે એની અંદર તમને વીની કિંમત શોધવાની છે. તો સેમ આ રીતે જ શોધવાની. એમાં તમને વી નથી આપેલા તો વી એમના એમ જ રાખવાના, અને એફ અને ઈની કિંમતો મૂકવાની. તો એની અંદર એફની કિંમત 5 આપેલી છે અને ઈની કિંમત આપણને 9 આપેલી છે. તો 5 ઓછા 9 એટલે કે -4 થશે, ને વી તો પ્લસ તમને આપેલો જ છે. હવે -4 ને જો આપણે આ બાજુ લઈ જઈએ બરાબરની જમણી સાઈડ તો પ્લસ થઈ જશે, એટલે કે 2 વત્તા 4 એટલે કે આપણને મળશે 6, એટલે કે વીની કિંમત આપણને 6 મળશે. તો માટે વી બરાબર 6 મળશે. જેમ એટલે આ બે દાખલા જે રીતે કર્યા છે આપણે એ રીતે સેમ ત્રીજો દાખલામાં આપણે ઈની કિંમત શોધવાની છે, તો એ તમને ફાવશે, એ તમારે જાતે કરવાનો. એના પછી 8મા નંબરનો છેલ્લો દાખલો છે સ્વાધ્યાયનો તમારા ચેપ્ટરનો, કે શું કોઈ બહુફલકને 10 ફલક એટલે કે એફ બરાબર 10, પછી 20 ધાર એટલે કે ઈ બરાબર 20, અને 15 શિરોબિંદુ એટલે કે વી બરાબર 15 હોઈ શકે કે ના હોઈ શકે? તો આપણે સૂત્ર મૂકીને ચેક કરવાનું. તો જે સૂત્ર આપણે ધારો કે મૂકીએ તો આપણને એફ બરાબર કેટલા આપેલા છે? 10 આપેલા છે, ઈ બરાબર 20 છે, વી બરાબર 15 છે. તો આપણું સૂત્ર જે હતું એફ પ્લસ વી ઓછા ઈ બરાબર 2, એટલે આપણે એફ પ્લસ વી ઓછા ઈ જે બરાબરની ડાબી સાઈડ જે છે એની કિંમત શોધીએ પહેલાં આપણે. તો એની કિંમત કેટલી મળશે તમને? 10 + 15 ઓછા 20, એટલે કે 10 અને 15નો સરવાળો 25 મળશે.
10 અને 15નો સરવાળો આપણને 25 મળશે અને 25માંથી આપણે 20 ઓછા કરવાના એટલે કે આપણને મળશે 5. પણ સૂત્રમાં કેવું હતું કે જમણી બાજુ 2 આપેલા હતા એટલે કે જવાબ 2 જ આવવો જોઈએ. તો જ આ જે કિંમતો આપેલી છે એ સાચી, બાકી ખોટી. પણ અહીંયા 5 આવે છે. તો માટે આપેલું જે સૂત્ર છે એ આના માટે ખોટું પડે છે. માટે જે તમને કિંમતો જે આપેલી છે એ કોઈ પણ બહુફલકની ના હોઈ શકે. તમને એવું પૂછેલું કે શું કોઈ બહુફલકને 10 ફલક, 20 ધાર અને 15 શિરોબિંદુ હોઈ શકે? તો ના હોઈ શકે, કેમ કે સૂત્ર આના માટે ખોટું પડે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે આ પાઠ પૂરો થાય છે અને તમારે નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં તમારે આ પાઠના સ્વાધ્યાય જે છે એ લખી દેવાના.